दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આજનો આપણો જે ટોપિક છે ચયાપચયની સંકલ્પના અથવા તો બીજું કહેવામાં આવે છે શરીરના ઘટકોની ગતિકીય અવસ્થા। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોઈ પણ માનવ શરીર હોય એ માનવ શરીર કેનું બનેલું છે તો કે કોષનું બનેલું છે। આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, સિમ્બોલિક લઈએ। માનો કે કોઈ પણ માનવ શરીર છે, આ માનવ શરીર છે કેનું બનેલું છે તો કે ભાઈ કોષનું બનેલું છે। તો આપણે જોઈએ કે માનવ શરીર કેનું બનેલું છે? કોષનું। કોષો ભેગા થઈને માનવ શરીર બને છે, એ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અભ્યાસ કર્યો। આ કોષની અંદર શું આવેલું હોય તો આ કોષની અંદર આપણે ખબર છે કોષરસ હોય। આ કોષની અંદર શું આવેલો હોય તો કે કોષરસ। અને આ જે કોષરસ છે તે કોષરસમાં આપણે જેમ કે શરૂઆતમાં જ જોઈતું કે હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય। શું આવેલા હોય? કાર્બનિક રસાયણો આવેલા હોય। તો આપણે જોઈએ કે માનવ શરીર લઈએ તો કે ભાઈ માનવ શરીર છે કેનું બનેલું છે તો કે ભાઈ કોષોનું બનેલું છે। ઘણા બધા કોષ ભેગા થઈને માનવ શરીર બને છે। તો આ એક કોષની વાત કરી તો એક કોષમાં કોષરસ તો બધામાં સેમ જ હોય। તો દરેક કોષના કોષરસમાં કાર્બનિક રસાયણો આવેલા હોય। શું આવેલા હોય? કાર્બનિક રસાયણો। જેમ કે આપણે જોઈતું તો કે ભાઈ લિપિડ, ન્યુક્લિક એસિડ, આ ઉપરાંત બીજું આપણે જોઈ ગયા હતા જેમ કે પોલિસેકેરાઇડ, બરોબર છે। આવા બધા શું આવેલા હજારો શું આવેલા હોય છે? કાર્બનિક રસાયણો છે તેની અંદર આવેલા હોય છે। તો આપણે કહી શકીએ કે બેક્ટેરિયલ કોષ, પ્રજીવ, વનસ્પતિ કે પ્રાણી કોષ, આપણે કહી શકીએ કે બેક્ટેરિયલ કોષ, આ ઉપરાંતમાં પ્રાણી કોષ, બેક્ટેરિયાનો કોષ હોય, પ્રાણીનો કોષ હોય, વનસ્પતિ કોષ, કોઈ પણ પ્રજીવ હોય, તો કોઈ પણ હોય બેક્ટેરિયાનો કોષ હોય, પ્રજીવ હોય, પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય, આ બધામાં હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય। આ બધામાં હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય, હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય। તો કોઈ પણ કોષ હોય, કદાચ બેક્ટેરિયાનો કોષ હોય, કદાચ કોઈ પ્રજીવ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, કોઈ પણ કોષ હોય, એના કોષરસમાં હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય છે। અને આ કાર્બનિક રસાયણ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છીએ બીજું કાંઈ નહીં પણ આ કાર્બનિક રસાયણ એટલે આપણે જેને કહીએ છીએ જૈવિક અણુઓ। આ કાર્બનિક રસાયણ એટલે કેવા અણુઓ? જૈવિક અણુઓ। તો જૈવિક અણુઓ બે પ્રકારના હોય, સરળ પ્રકારના પણ હોય અને જટિલ પ્રકારના પણ હોય। જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે ગ્લાયકોઝન, તો ગ્લાયકોઝન એક જટિલ અણુ થયું, પણ ગ્લાયકોઝનમાંથી આપણે વિઘટન કરીને ડાયસેકેરાઇડ બનાવી, બરોબર છે। એટલે કે આપણે જે પોલિસેકેરાઇડ, ગ્લાયકોઝન એટલે શું છે? પોલિસેકેરાઇડ છે। તો એમાંથી બે ગ્લુકોઝના અણુ ભેગી કરી એટલે ડાયસેકેરાઇડ। તો પોલિસેકેરાઇડ મી ડાયસેકેરાઇડ એટલે સરળ અણુ થયું। ડાયસેકેરાઇડ બે ગ્લુકોઝના અણુમાંથી પણ બે તમે છૂટા કરી નાખો, બરોબર, તો એમાંથી કેટલો હોય તો ગ્લુકોઝનું એક અણુ, તો એનાથી પણ સરળ ઘટક થયું। તો આ રીતના કે બેક્ટેરિયલ કોષ હોય, પ્રાણી કોષ હોય,
વનસ્પતિ કોષ હોય, કોઈ પ્રજીવ હોય, કોઈ પણ હોય, તેમાં હજારોની સંખ્યામાં કોષરસમાં કાર્બનિક રસાયણો આવેલા. આ કાર્બનિક રસાયણ એટલે કાંઈ નહીં, શરીરની અંદર આવેલા આવા રસાયણો છે એને જૈવિક અણુઓ કહેવાય. અને જૈવિક અણુઓ બે પ્રકારના હોય, સરળ પ્રકારના હોય અને જટિલ પ્રકારના પણ હોય. તો આ જે પણ જૈવ અણુઓ છે તે નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે. આપણે જોઈએ કે શરીરના અંદર કોઈ પણ જૈવિક અણુ હોય તો બધા જ જૈવિક અણુઓ એટલે કે જે કાર્બનિક રસાયણો છે, જૈવિક અણુઓ નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે, કેમાં જોવા મળે છે? નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. એટલે કે કોઈ પણ જૈવ અણુ હોય તેની સાંદ્રતા છે એ સાંદ્રતા નિશ્ચિત હોય. કોઈ પણ જૈવ અણુ છે તેની સાંદ્રતા નિશ્ચિત હોય. એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ, તમને ખ્યાલ આવે. અને આ જે સાંદ્રતા છે કેમાં માપવામાં આવે? તો કે આપણે જોઈએ મોલ પ્રતિ કોષ. શેમાં માપવામાં? મોલ પ્રતિ કોષ અથવા તો મોલ્સ અથવા મોલ્સ પ્રતિ લીટર માપવામાં આવે છે. બરાબર. આપણે જોઈએ કે આ જે સાંદ્રતા છે, સાંદ્રતા કેમાં માપવામાં આવે છે? તો કે મોલ્સ પ્રતિ કોષ. મોલ્સ પ્રતિ કોષ એટલે એક કોષમાં કેટલું મોલ્સ છે અથવા તો પ્રતિ લીટર, 1 લીટરમાં કેટલા મોલ્સ આવેલું છે તેમ માપવામાં આવે છે. ફરીથી રિપીટેશન કરું છું. કદાચ બેક્ટેરિયા કોષ હોય, પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રજીવ કોષ હોય, કોઈ પણ કોષ હોય, એનો જે કોષરસ છે એ કોષરસમાં હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય. જેમ કે આપણે જોઈ ગયા હતા, જેમ કે ન્યુક્લિક એસિડ, આપણે જોઈએ કે ભાઈ સેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ છે, બરાબર. આવા હજારો કાર્બનિક રસાયણો આવેલા. આ જે કાર્બનિક રસાયણો છે તે બીજું કાંઈ નહીં, જૈવ અણુઓ. તો જૈવ અણુઓ સરળ પ્રકારના પણ હોય અને જટિલ પ્રકારના પણ હોય. તો હવે આપણે જોઈએ કે દરેક જૈવ અણુ છે તે નિશ્ચિત સાંદ્રતામાં હોય, કે કોષની અંદર એની સાંદ્રતા નિશ્ચિત હોય. અને એ કેમાં માપવામાં આવે? તો કે મોલ્સ પ્રતિ કોષ માપવામાં આવે અથવા મોલ્સ પ્રતિ લીટર. તો આપણે એક્ઝામ્પલ જોવું હોય, તમને ખબર પડે, આપણે એક્સ્ટ્રામાં થોડુંક લઈએ એટલે તમને ખ્યાલ આવે. આપણે એક્ઝામ્પલ લઈએ ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ છે એનું પ્રમાણ રુધિરમાં, એનું પ્રમાણ કેટલું હોય? તો 4.5 થી 5.0 રુધિરમાં તેનું પ્રમાણ. તો આ મોલ્સ ગ્લુકોઝ છે તેનું રુધિરમાં પ્રમાણ કેટલું હોય? ફરીથી કહું છું કે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાં રુધિરના પ્રમાણ 4.5 થી 5.0, 4.5 થી 5.0 શું હોય છે? તો કે મોલ પ્રતિ લીટર તેમાં હોય છે. મિલીમોલ પ્રતિ લીટર. એટલે કે રુધિરનું 1 લીટર રુધિર હોય તેમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 4.5 થી 5.0 મિલીમોલ જેટલું હોવું જોઈએ. ફરીથી કહું છું, કોઈ પણ જૈવિક અણુઓ હોય તેની માત્રા એટલે કે તેની સાંદ્રતા નિશ્ચિત હોય. તેથી વધારે પણ ન હોવું જોઈએ અને તેથી ઓછું પણ ન હોવું જોઈએ. હમણાં એક્ઝામ્પલ તરીકે આપું તો કોઈ પણ જૈવિક અણુઓ છે તેની સાંદ્રતા કેમ મપાય? તો કે મોલ્સ પ્રતિ કોષમાં અથવા તો મોલ્સ પ્રતિ લીટર તેને માપવામાં આવે છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે, જૈવ અણુ જ છે. તો આ જૈવ અણુ છે એનું રુધિરમાં પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 4.5 થી 5.0 મિલીમોલ હોવું જોઈએ. જો આનાથી એની માત્રા વધી જશે તો આપને ખબર જ છે કે આપણે શું થાય? ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ થાય એનું કારણ શું? કે રુધિરમાં કેની માત્રા વધી ગઈ હોય? ગ્લુકોઝની માત્રા વધી જાય. તો આ નિશ્ચિત સાંદ્રતા છે આટલીથી જો 1 લીટરમાં 4.5 થી 5.0 મિલીમોલ હોય, એના કરતા જો એની સાંદ્રતા વધી જાય તો શું થાય? તો કે ભાઈ તો ડાયાબિટીસ થઈ જાય. તો કદાચ આના કરતા એની સાંદ્રતા ઓછી થઈ ગઈ તો શું થાય? તો કે શરીરમાં સુગર ઘટે એટલે આપણે ચક્કર આવે છે. તો આ રીતના આ તો આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લીધું. પછી કોઈ પણ જૈવ આવે તો હજારો કાર્બનિક રસાયણ, કોઈ પણ કાર્બનિક રસાયણ હોય તેની રુધિરમાં તેની માત્રા કેવી હોય? નિશ્ચિત જ હોય. એટલે કે નિશ્ચિત સાંદ્રતામાં જ તે જોવા મળે છે. જૈવ અણુઓ કેવા જોવા મળે? નિશ્ચિત સાંદ્રતામાં જ જોવા મળે છે. આની ઉપરથી આપણે ખબર પડી જશે. ફરીથી રિપીટેશન કરું છું, બધા જ જૈવિક અણુઓ નિશ્ચિત સાંદ્રતામાં જ જોવા મળે. તો ઉદાહરણ તરીકે ગ્લુકોઝ. તો ભાઈ ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ કેટલું હોવું જોઈએ પ્રતિ લીટર? તો કે 4.5 થી 5.0 મિલીમોલ હોવું જોઈએ. આથી વધવું ન જોઈએ, ઘટવું ન જોઈએ. જો વધી જાય તો ડાયાબિટીસ થઈ જાય અને જો ઘટી જાય તો શું થાય? તો કે ભાઈ ચક્કર આવવા લાગે છે. એટલે શરીરનું સંતુલન જાળવવા માટે શું હોય છે કે તેનું પ્રમાણ કેવું હોવું જોઈએ? નિશ્ચિત હોવું જોઈએ. તો આ રીતના આપણે કહી શકીએ. તો આ જૈવ અણુઓ છે સતત અદલા બદલી થતા રહે છે. આપણે લખીએ કે જૈવ અણુઓ શું થતા હોય? અદલા બદલી થતા હોય. તો જૈવ અણુઓ સતત
અદલા બદલ થતા હોય છે. આ જે અણુ છે સતત અદલા બદલ થતા. એક્ઝામ્પલ તરીકે લઈએ કે જે અણુઓ છે સતત શું થતું હોય? અદલા બદલ થતા હોય અને સતત બીજા નવા અણુઓમાં પરિવર્તન થતા રહે છે અને સતત બીજા નવા અણુઓમાં પરિવર્તિત થતા રહે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે ભાઈ સ્ટાર્ચ છે તો સ્ટાર્ચનું રૂપાંતર કેમાં થાય? તો દાખલા તરીકે સ્ટાર્ચનું અણુ તૂટે એટલે શું બને? ગ્લુકોઝ. તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ. તો ઘણી વખત ઘણા બધા જો શરીરની અંદર આપણે જોઈએ કે સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચમાંથી શું બને? ગ્લુકોઝ. તો સ્ટાર્ચનું અણુ જેમ જેમ તૂટશે તેમાંથી ગ્લુકોઝ છૂટા પડતા જશે. પણ જો ગ્લુકોઝની માત્રા વધારે હોય તો ગ્લુકોઝ છે એકબીજા સાથે જોડાઈને શું બની જાય? ગ્લાયકોજન. આ વિદ્યાર્થી મિત્રો આગળની રચના બધી યાદ હોવી જોઈએ તો આપને ખબર પડશે. આ બધાય પોલિસેકેરાઇડ છે. આપને ખબર છે પોલિસેકેરાઇડ છે. ગ્લાયકોજન કેમ બને, સ્ટાર્ચ કેમ બને એ આપણે ખબર છે. પોલિસેકેરાઇડ છે એક પ્રકારના. તો આ રીતના જે અણુઓ સતત અદલા બદલી થાય. કઈ રીતના? તો કે ભાઈ સ્ટાર્ચ હતું, સ્ટાર્ચનું અણુ તૂટવા લાગ્યો તો એમાંથી ગ્લુકોઝ બન્યો. તો જે અણુઓ બદલાણા સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બની ગયું. તો બીજા નવા અણુઓ પરિવર્તન થાય. તો જો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યો, નવો અણુ બન્યો, સ્ટાર્ચનું વિઘટન થાય, સ્ટાર્ચનું અણુ તૂટે એટલે એમાંથી ગ્લુકોઝ બને. સ્ટાર્ચ છે તે પોલિસેકેરાઇડ છે, આ મોનોસેકેરાઇડ થયું. પોલિસેકેરાઇડ, મોનોસેકેરાઇડ, આ જટિલ અણુ, આ સરળ અણુ. બરાબર. તો આપણે જોઈએ કે આ રીતના જે અણુઓ સતત અદલા બદલ થાય અને સતત બીજા નવા અણુઓમાં શું થાય? રૂપાંતર થાય અને બીજા જે અણુઓ જોડાવાથી બનતા પણ રહે અને બીજા જે અણુઓ જોડાવાથી બનતા પણ રહે. તો જેમ કે આપણે જોયું ગ્લુકોઝનો અણુ એક હતો, ગ્લુકોઝનો અણુ બીજો હતો, ત્રીજો હતો, એમ ઘણા બધા ગ્લુકોઝના અણુ જોડાય એટલે પોલિસેકેરાઇડ બને. શું બની જાય? ગ્લાયકોજન પણ બની શકે. તો આ રીતના જે અણુઓ સતત શું થતા હોય? અદલા બદલી થતા તેમાં જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આ રીતના શરીર છે એની અંદર બે પ્રક્રિયા થાય. પહેલા આપણે હજી સમજવું જોઈએ જે અણુઓ. તો જે અણુઓ સતત અદલા બદલી થાય કઈ રીતના? તો કે સ્ટાર્ચમાંથી શું બન્યું? ગ્લુકોઝ બન્યું. તો ગ્લુકોઝના અણુ ભેગા થઈને સ્ટાર્ચ પણ બની શકે અને ગ્લુકોઝના અણુ ભેગા થઈને શું બને? ગ્લાયકોજન પણ બની શકે. તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ અણુ તૂટ્યો. સ્ટાર્ચનો અણુ જેમ જેમ તૂટે એટલે એમાંથી ખબર છે સ્ટાર્ચ શું છે? તો કે પોલિસેકેરાઇડ છે. પોલી એટલે લાંબુ, સેકેરાઇડ એટલે શર્કરા ભેગી થઈને ગ્લુકોઝના ઘણા બધા અણુ ભેગા થાય એટલે પોલિસેકેરાઇડ. તો જેમ જેમ સ્ટાર્ચ તૂટે એમાંથી શું થાય? મુક્ત થાય. તો ગ્લુકોઝ મુક્ત થાય. તો જો સતત અદલા બદલી થતા રહે. તો હવે ગ્લુકોઝના અણુ જો વધારાના હોય તો જોડાઈને શું બને? ગ્લાયકોજન બને. ગ્લુકોઝના અણુ વધારાના હોય તો ગ્લાયકોજન બને. એક્ઝામ્પલ તરીકે આપું, આપણે બટેટા હોય, બટેટા ખાય, બટેટામાં શું હોય? સ્ટાર્ચ હોય. એ બટેટા ખાય એટલે ખોરાકનું પાચન થાય એટલે સ્ટાર્ચમાંથી આપણા શરીરમાં ગ્લુકોઝ બને. ગ્લુકોઝમાંથી આપણે શક્તિ મળે એટલે જેટલા ગ્લુકોઝ વપરાઈ ગયા, શક્તિ જોતી તેટલી મળી ગઈ. વધારાના જો ગ્લુકોઝ વધ્યા તો એ ગ્લુકોઝ ભેગા થઈને આપણા શરીરમાં શું બની જાય? ગ્લાયકોજન બને. કારણ કે આપણામાં સ્ટાર્ચ ન બને, આપણા શરીરમાં સ્ટાર્ચ ન બને. તો બટેટાનું ઉદાહરણ લઈ શકો. તો બટેટા હોય તો બટેટા આપણે ખાઈએ એટલે એમાં શું હોય? સ્ટાર્ચ હોય. એનું પાચન થાય એટલે એમાંથી ગ્લુકોઝ છૂટો પડે. એ ગ્લુકોઝમાંથી આપણે શક્તિ મળે. હવે ધારો કે આપણે શક્તિ મળી ગઈ છતાંય ગ્લુકોઝના અણુ વધે છે તો એ ગ્લુકોઝના અણુ ભેગા થઈને શું બનાવે? ગ્લાયકોજન બનાવી નાખે છે. તો આમ સતત એકબીજામાં શું થાય છે? પરિવર્તન થાય છે. તો આપણે કહી શકીએ કે શરીરમાં છે તે બે પ્રક્રિયા થાય. શરીરમાં શું થાય? બે પ્રક્રિયા થાય. આપણે લખી શરીરમાં બે ક્રિયાઓ થાય. કઈ કઈ? આ બે પ્રક્રિયા તેમાં કઈ છે? એક ચય પ્રક્રિયા. ચય એટલે બનવું. ચય એટલે શું થાય? બનવું. અથવા આપણે કહી શકીએ સંશ્લેષણ. ચય એટલે બનવું. અથવા બીજું આપણે એને કહી શકીએ સંશ્લેષણ. સંશ્લેષણ એટલે નિર્માણ થવું. જેમ કે દાખલા તરીકે આપણે લઈએ પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ને ચય પ્રક્રિયા કહેવાય. કારણ કે એના દ્વારા શું થાય? તો કે ખોરાક બને. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી કહેવાય? ચય કહેવાય. કે જેના દ્વારા ખોરાક બને. ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ થાય આપણે ખબર છે કે ખોરાક બને એટલે પહેલા કયો અણુ બને? ગ્લુકોઝ. વનસ્પતિમાં શું બને? ગ્લુકોઝના અણુ બને. અને ગ્લુકોઝના અણુ ભેગા થઈને શું બને? સ્ટાર્ચ બને. તો આ રીતના ચય પ્રક્રિયા શરીરમાં બે પ્રક્રિયા થાય. આપણે જોયું કે સતત એકબીજામાં અદલા બદલી થતા રહીએ. કઈ રીતે? તો અહીંયા સ્ટાર્ચનો અણુ તૂટ્યો તો ગ્લુકોઝ બન્યો. પણ સ્ટાર્ચનો અણુ જોડાય તો આ તૂટ્યું એને અપચય કહેવાય
અને ગ્લુકોઝના જાડા બધા અણુ જણાઈને ગ્લાયકોઝન બન્યું અને ચય કહેવાય. તો જો તો ખોરાક બને એટલે શું બને? તો કે ભાઈ ગ્લુકોઝ બન્યું. ચય ક્રિયા એટલે શું? તો કે ભાઈ ચય એટલે બનવું, સંશ્લેષણ થવું. બનવું અથવા સંશ્લેષણ, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું બન્યો? ખોરાક બન્યો. શું બને? ગ્લુકોઝ સ્વરૂપે બને. તો ગ્લુકોઝમાંથી વળી ગ્લુકોઝ ભેગા થઈને શું બને? સ્ટાર્ચ બને. તો આ બધી પ્રક્રિયા થઈને શું કહેવાય? ચય ક્રિયા કહેવાય. શું કહેવાય? ચય ક્રિયા. અને બીજી પ્રક્રિયા શરીરમાં કઈ થાય? તો કે અપચય. અપચય. અપચય એટલે કે તૂટવું. અપચય એટલે શું થાય? તો કે ભાઈ અણુઓ છે, અણુઓ તૂટે એને શું કહેવામાં આવે? અપચય કહેવામાં આવે, અથવા તો વિઘટન તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? વિખંડન. વિખંડન અથવા વિઘટન. તો કઈ પ્રક્રિયા છે? તો કે શ્વસન. જેમ કે ગ્લુકોઝનું અણુ તૂટે, ગ્લુકોઝનું અણુ તૂટે એ પ્રક્રિયાને શ્વસન કહેવાય. આપણે આગળ આવી ગયું છે. તો શ્વસનની પ્રક્રિયા છે એમાં ગ્લુકોઝનું અણુ તૂટે એટલે એમાંથી શું થાય? ગ્લુકોઝ તૂટે એટલે એક ગ્લુકોઝનું અણુ તૂટે એટલે આપણે 38 એટીપી મળે. એક ગ્લુકોઝનું અણુ તૂટે એટલે શું મળે આપણે? 38 એટીપી મળે. તો એવી રીતના આપણે કઈ દાખલા તરીકે આપણે 36 કે આપણે 38 એટીપી મળે. તો દાખલા તરીકે આપણે લઈએ સ્ટાર્ચ છે, તે સ્ટાર્ચ તૂટે એટલે એમાંથી શું બને? ગ્લુકોઝ. તો આ તૂટવાની પ્રક્રિયા થઈ એટલે આને અપચય કહેવાય. ફરીથી રિપીટ કરું છું કે આપણા શરીરમાં બે પ્રક્રિયા થાય. એક ચય પ્રક્રિયા. ચય એટલે બનવું અથવા સંશ્લેષણ થવું. તો બનવું એટલે જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને આપણે શું કહી શકીએ? ચય પ્રક્રિયા કહેવાય, કારણ કે એના દ્વારા ખોરાક બને. ખોરાક કયા સ્વરૂપમાં નિર્માણ થાય? તો ગ્લુકોઝનો અણુ. હવે ગ્લુકોઝના અણુ વળી પાછા જોડાય એટલે બનવું જ થયું. જોડાઈને શું બને? સ્ટાર્ચ. બરાબર? આ ચય પ્રક્રિયા. અપચય એટલે તો કે તૂટવું અથવા વિખંડન થવું. આપણે એક્ઝામ્પલ તરીકે લીધું કે માનો કે આપણે બટેટા ખાઈએ તેમાં સ્ટાર્ચ હોય. ખોરાક તરીકે શું હોય? સ્ટાર્ચ. એ ખાય એટલે સતત ગ્લુકોઝનું સ્ટાર્ચનું વિઘટન થાય એટલે એમાંથી ગ્લુકોઝ મળે, ગ્લુકોઝમાંથી આપણે શક્તિ મળે. તો આ તૂટવું થયું. આ તૂટવું થયું એટલે એને કહેવાય અપચય. તો આમ શરીરમાં બે પ્રક્રિયાઓ ચાલતી હોય. ચય પ્રક્રિયા પણ ચાલતી હોય અને સાથે સાથે બીજી કઈ પ્રક્રિયા ચાલતી હોય? અપચય પ્રક્રિયા પણ આવે. એટલે બનવું તૂટવું, બનવું તૂટવું આ સંયુક્ત રીતે પ્રક્રિયા ચાલતી હોય છે. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે છે. એ સંયુક્ત રીતે એટલે કે આ ચય પ્રક્રિયા એકલી ન થાય, ચય પણ થતું હોય ને અપચય પણ થતું હોય. બરાબર છે? જેમ કે આપણે એમ કહી કે અહીંયા સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યું. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ, તો આ અપચય પ્રક્રિયા થઈ. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યું એટલે અપચય પ્રક્રિયા થઈ. સ્ટાર્ચની દ્રષ્ટિએ જોઈએ તો અપચય પ્રક્રિયા, પણ ગ્લુકોઝની દ્રષ્ટિએ થઈ તો ચય પણ થયું, કારણ કે ગ્લુકોઝનું અણુ બન્યું. તો આ ચયાપચય પ્રક્રિયા છે તે શું થાય છે કે સતત પ્રક્રિયા છે તે ચાલતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે શરીરમાં નિર્માણ અને વિખંડનની રાસાયણિક પ્રક્રિયા સતત થતી રહે. શરીરમાં નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા સતત થતી રહે છે. શરીરમાં નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા સતત થતી રહે છે. તો શરીરમાં નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા સતત થતી રહે છે. તો નિર્માણ પણ થાય અને વિખંડન પણ થાય. જેમ કે ગ્લુકોઝ બનવો, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બનવો, વળી પાછું શું થાય કે ભાઈ ગ્લુકોઝમાંથી ગ્લાયકોઝન બનતો હોય, ગ્લાયકોઝનનો અણુ જરૂર પડે ત્યાં વળી પાછું તૂટીને ગ્લુકોઝ બને. તો અહીંયા આપણે લઈએ આ તો પ્રાણી શરીરમાં જ થાય. તો ગ્લુકોઝ ભેગા થઈને ગ્લાયકોઝન બને. ગ્લુકોઝની જરૂર ન હોય, વધારે શક્તિની જરૂર હોય ત્યારે ગ્લાયકોઝન બને. હવે માનો કે શક્તિની જરૂર છે, ગ્લાયકોઝનનો અણુ વિઘટન પામીને પાછો ઊંઘ થઈ જાય, ગ્લુકોઝ બને. તો આ રીતના શરીરમાં સતત નિર્માણ અને વિખંડનની પ્રક્રિયા સતત કેવી હોય? ચાલુ હોય. આ બધી જ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલી હોય. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાને સંયુક્ત રીતે ચયાપચય કહેવાય. સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય કહે છે. અહીંયા સુધી સમજી વિદ્યાર્થી મિત્રો. આને એવું તો બોર્ડ વર્ક લઈ લો. આગળની પ્રક્રિયા હમણાં આપણે સમજી, કારણ કે સ્પેસનો અભાવ છે. પહેલા આપણે જોયું માનવ શરીરના ઘટકોની ગતિકીય અવસ્થાથી આપણે ચયાપચયની સંકલ્પના જોવાની. પહેલું કે માનવ શરીર હોય કોષોનું બનેલું છે. કોષમાં કોષરસ હોય. કોષરસમાં હજારો કાર્બનિક રસાયણો હોય. એટલે કદાચ બેક્ટેરિયાનો કોષ હોય, પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય, કોઈ પ્રજીવ હોય, આ બધાના કોષરસમાં હજારો કાર્બનિક રસાયણો આવેલા હોય. આને જૈવ અણુઓ કહેવાય. જૈવ અણુઓ બે પ્રકારના હોય, સરળ પ્રકારના હોય અને જટિલ પ્રકારના હોય. જેમ કે ગ્લાયકોઝન છે એ પોલિસેકેરાઇડ છે તો જટિલ પ્રકારનો છે. તો ગ્લુકોઝ છે તો કેવું થઈ ગયું? સરળ અણુ થઈ ગયો. બરાબર? મોનોસેકેરાઇડ છે. તો આ રીતના બધા જ જૈવિક અણુઓની સાંદ્રતા નિશ્ચિત હોય. કદાચ ગમે એટલા હોય. આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લીધું. કદાચ જેટલા પણ જૈવ અણુઓ હોય એ બધાની સાંદ્રતા નિશ્ચિત હોય. કઈ રીતે? એક એક્ઝામ્પલ લીધું છે કે ગ્લુકોઝ છે તેનું રુધિરનું પ્રમાણ અને આ જે સાંદ્રતા કેમાં માપવામાં આવે? મોલ્સ પ્રતિ કોષ અથવા મોલ્સ પ્રતિ લીટરમાં માપવામાં.
તો ગ્લુકોઝ છે એનું રુધિરમાં પ્રમાણ કેટલું હોવું જોઈએ? 4.5 થી 5.0 મિલીમોલ પ્રતિ લિટર હોવું જોઈએ. જો આનાથી વધી જાય તો આપણે ખબર છે એક્ઝામ્પલ તરીકે ડાયાબિટીસ થઈ જાય, અને જો ઘટી જાય તો ચક્કર આવવા લાગે. એટલે કોઈ પણ આવા ગ્લુકોઝની જેમ કોઈ પણ જૈવ અણુ હોય એની સાંદ્રતા કેવી હોવી જોઈએ? નિશ્ચિત હોવી જોઈએ. બીજું, જૈવિક અણુઓ છે સતત અદલા બદલી થતા હોય. સતત શું થતા હોય? અદલા બદલી થતા હોય. સતત બીજા નવા અણુઓ નિર્માણ થાય અને બીજા જોડાવાથી જૈવિક અણુઓ બીજા બને. જેમ કે સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું વિખંડન થાય એટલે અપચય થાય, તૂટવું એટલે અપચય, તેમાંથી ગ્લુકોઝ બને. તો ગ્લુકોઝ બને એટલે ગ્લુકોઝમાં શક્તિ બને. પણ જો વધારાના ગ્લુકોઝ હોય તો વરી ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે જૈવ અણુ જોડાય એટલે વરી પાછું શું બન્યું? તો કે ભાઈ ગ્લાયકોજન બન્યું. તો આ ચય ક્રિયા થઈ. તો આમ સતત માનવ શરીરમાં બે ક્રિયાઓ થઈ. કઈ કઈ? ચય, અપચય. ચય એટલે બનવું અથવા સંશ્લેષણ. એનું એક્ઝામ્પલ તો કે ખોરાક ખાવો. ખોરાક એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું બને? ખોરાક બને. સોરી, આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બને. તો આ પ્રક્રિયા ચય કહેવાય. જેમ કે ગ્લુકોઝ બને અને ગ્લુકોઝ ભેગા થઈને સ્ટાર્ચ બને તો એ પણ ચય પ્રક્રિયા થઈ. જોડાવાથી બને તો ચય પ્રક્રિયા થઈ. હવે અપચય. અપચય એટલે તૂટવું, વિખંડન. તો શ્વસન એટલે બીજું કઈ નહીં, ગ્લુકોઝના અણુનું તૂટવાની પ્રક્રિયા છે ને શ્વસન કહેવાય. તો ગ્લુકોઝના અણુ તૂટે એટલે 38 ATP જેવા મળે આપને. તો ગ્લુકોઝના અણુમાં તો આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે લીધું સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચ આપણે કોઈ પણ બટેટું ખાઈએ તો બટેટું ખાઈએ એટલે એમાં શું હોય? સ્ટાર્ચ હોય. હવે સ્ટાર્ચનું પહેલા અપચય થાય. અપચય એટલે તૂટવું. એટલે સ્ટાર્ચમાંથી શું બને? ગ્લુકોઝના અણુ. કારણ કે સ્ટાર્ચ શું છે ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પોલિસેકેરાઇડ છે. આગળના લેક્ચર આપણે યાદ હોવા જોઈએ. પોલિસેકેરાઇડ છે, એમાંથી મોનોસેકેરાઇડ છૂટા પડે, ગ્લુકોઝના અણુ છૂટા પડતા જાય. તો આ રીતના છૂટું પડે તો ગ્લુકોઝના અણુ બને. તો આ અપચય પ્રક્રિયા થાય. તો શરીરમાં નિર્માણ અને વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ સતત થતી રહે. અને આ નિર્માણ, ચય એટલે નિર્માણ, અપચય એટલે વિઘટન, આ રાસાયણિક પ્રક્રિયાને સંયુક્ત રીતે શું કહેવાય? ચયાપચય તરીકે તેને ઓળખવામાં આવે છે. આગળ આપણે રચના જોઈએ પહેલા બોર્ડનું હોય તો સ્ક્રીનશોટ પાડી લો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે શરીરની અંદર ચયાપચય પ્રક્રિયા એટલે કે રાસાયણમાં ચયાપચય પ્રક્રિયાઓ સતત થતી હોય અને આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની અંદર બધી જ ચયાપચય પ્રક્રિયાઓમાં જૈવ અણુઓનું રૂપાંતર થાય છે. આપણે લખી કે બધી જ ચયાપચયિક પ્રક્રિયામાં જૈવ અણુઓનું રૂપાંતરણ થાય છે. જૈવ અણુઓનું રૂપાંતરણ થાય. તમામ પ્રકારની ચયાપચયિક પ્રક્રિયા, ચય અને અપચય બે શબ્દ ભેગા થઈને શું બન્યું? ચયાપચય. તો ચયાપચયિક પ્રક્રિયામાં જૈવ અણુઓનું રૂપાંતર થાય. એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પેલું ઉદાહરણ લઈએ તો કે ભાઈ એમિનો એસિડમાંથી CO2 દૂર થાય. એમિનો એસિડમાંથી CO2 દૂર થાય. કાર્બન ડાયોક્સાઇડ છે તે દૂર થાય. પરિણામે એમિનો એસિડનું રૂપાંતરણ કેમાં થાય? તો કે એમિનો એસિડનું રૂપાંતર એમાઇનમાં થાય. પરિણામે એમિનો એસિડનું રૂપાંતર કેમાં થાય છે? એમાઇનમાં. કે આપણે જોઈએ કે જૈવિક અણુ ચયાપચય. જો વિદ્યાર્થી મિત્રો હજી કહું છું, ચયાપચય શબ્દ બરોબર સમજવો જરૂરી છે. ચય એટલે નિર્માણ, અપચય એટલે વિઘટન. તો ચયાપચય પ્રક્રિયા બે સાથે જ થતી હોય. જેમ કે ચયાપચય પ્રક્રિયામાં જૈવ અણુઓનું રૂપાંતરણ સતત થતું હોય. કઈ રીતના? તો કે એમિનો એસિડમાં CO2 દૂર થાય. આપણે એમિનો એસિડ લખીએ તો આપણે ખબર C, અહીં શું આવે? COOH. સામાન્ય સૂત્ર યાદ હોવું જોઈએ. H, આ બાજુ NH2. આપણે આ રીતના લખી NH2 અને અહીંયા કોઈ પણ R સમૂહ. તો આમાંથી શું દૂર થાય? તો કે CO2, CO2 દૂર થાય. તો લખો H, અહીં CO2 દૂર થયો એટલે શું વધ્યો? H. અહીંયા R સમૂહ જે કોઈ પણ હોય અને અહીં શું વધ્યું? તો આ રીતના અહીં જો એમિનો એસિડમાંથી CO2 દૂર થયો એટલે એનું રૂપાંતર કેમાં થઈ ગયું? એમાઇનમાં થઈ ગયું. તો એમિનો એસિડમાં સંદર્ભમાં જોઈએ તો આ અપચય પ્રક્રિયા થઈ. કારણ કે શું થયું? CO2 નો અણુ દૂર થયો એટલે અપચય પ્રક્રિયા થઈ. તો આ ઉપરાંત ચય પણ થઈ. શું? તો કે નિર્માણ કેનું થયું? એમાઇનનું થયું. તો આ રીતના શરીરમાં સતત ચયાપચય પ્રક્રિયા છે સતત થતી હોય છે. તો આ રીતના દાખલા તરીકે એમિનો એસિડમાંથી CO2 દૂર થાય એટલે એમાંથી શું વધે? તો કે એમાઇનમાં રૂપાંતરણ થાય. તો ન્યુક્લિયોટાઇડના બંધારણના ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું
શું છે? ન્યુક્લિયોટાઇડ હોય, ન્યુક્લિયોટાઇડ એના બંધારણના સમૂહમાંથી એમિનો સમૂહ દૂર થવો, એમિનો સમૂહ દૂર થવું. તો આપણે જોઈએ ન્યુક્લિયોટાઇડ એટલે 3 ઘટકો હોય. ક્યાં ક્યાં? નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. તો એમાંથી પણ શું થઈ શકે? એમિનો સમૂહ દૂર થવો. દૂર થાય એટલે શું થાય? એકબીજામાં રૂપાંતરણ પામે, અલગ બને. ત્રીજું, ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધમાં હાઇડ્રોલિસિસ થવું. આપણે જોઈએ ત્રીજું, ડાયસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ એટલે આપણે ખબર છે ગ્લુકોઝના 2 અણુ ભેગા હોય એટલે શું કહેવાય? ડાયસેકેરાઇડ કહેવાય. ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ બને. ડાયસેકેરાઇડમાં ગ્લાયકોસિડિક બંધ દ્વારા હાઇડ્રોલિસિસ થવું વગેરે. હાઇડ્રોલિસિસ, પાણીનો અણુ છૂટો પડે એટલે પરિણામે શું બને? ડાયસેકેરાઇડ. ગ્લુકોઝના 2 અણુ હોય એમાં ગ્લાયકોસિડિક બંધ જોડાય એટલે કે પાણી દૂર થાય, નિર્જલીકરણ થાય. આપણે આગળ આવી ગયું છે તો એમાં હાઇડ્રોલિસિસ થવું વગેરે. તો આ રીતના બધી જ ચયાપચય પ્રક્રિયામાં જૈવ અણુઓનું રૂપાંતરણ થતું હોય. જેમ કે આપણે જોઈએ એમિનો એસિડમાંથી CO2 દૂર થાય એટલે એમાઇનમાં પરિવર્તન થાય. ન્યુક્લિયોટાઇડ હોય, હવે ન્યુક્લિયોટાઇડ કેને કહેવાય તમને ખબર છે? એના બંધારણના સમૂહમાંથી એમિનો સમૂહ દૂર થાય એટલે કોઈ ઘટક બનતો હોય. ડાયસેકેરાઇડમાં ગ્લાયકોસિડિક બંધ થાય એટલે એમાં H2O દૂર થાય, પાણી દૂર થાય. તો આપણે ખબર જ છે ગ્લુકોઝનો એક અણુ, ગ્લુકોઝનો બીજો અણુ એટલે ડાયસેકેરાઇડ. આ 2 અણુ એકબીજા સાથે જોડાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા, ત્યારે H2O દૂર થાય. અને ગ્લાયકોસિડિક બંધ આપણે આગળ પણ ભણી ગયા છે. તો આ રીતના તેમાં એમિનો સમૂહ છે તો દૂર થાય છે. તો આમ ચયાપચય પ્રક્રિયા એકલી નથી થતી, પરંતુ હંમેશા એકબીજા સાથે સંકળાયેલી હોય. તો આપણે ચયાપચય પથ સમજી. ચયાપચય પથ કે ચયાપચય પ્રક્રિયા એકલી નથી થતી. ચયાપચય ક્રિયા એકલી થતી નથી, પરંતુ એકબીજા સાથે સંકળાયેલી હોય. એકબીજા સાથે શું હોય છે? તે સંકળાયેલી હોય છે. મુખ્યત્વે બીજા શબ્દમાં કહીએ, આપણે જોઈએ કે બીજા શબ્દમાં કહીએ આપણે તો બીજું કાંઈ નહીં. આપણે બીજા શબ્દમાં એનું વર્ણન કરવું કે ચયાપચય પ્રક્રિયા એકલી ન થાય પણ એકબીજા સાથે સંકળાયેલી. સંકળાયેલી એટલે આપણે મુખ્યત્વે એમ કહી શકીએ કે ચયાપચયકો એકબીજામાં પરિવર્તન, ચયાપચયકો એકબીજામાં પરિવર્તન અને એકબીજા સાથે કઈ પ્રક્રિયા કરે છે? તો કે એકબીજા સાથે જોડાયેલા પ્રક્રિયકોની શૃંખલા થાય છે. જોડાયેલા પ્રક્રિયકોની શૃંખલા દ્વારા થાય છે, શૃંખલા થાય છે. તો ચયાપચય પ્રક્રિયા છે એકલી ન થાય, એટલે કે ચય પ્રક્રિયા પણ થતી હોય, અપચય પ્રક્રિયા બંને સાથે જ થાય. તો એના માટે આપણે જોઈએ કે ચયાપચયોમાં પરિવર્તન થયેલા પ્રક્રિયકોની શું થઈ છે? તેની અંદર શૃંખલા છે, તે પ્રક્રિયકોની શૃંખલા થાય છે, જેને ચયાપચય પથ કહેવાય. જેને ચયાપચય પથ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, એક ખાલી સિમ્બોલિક લઈએ એટલે તમને ખ્યાલ આવે. માનો કે એ ઘટક છે તો એ માંથી બી બને, બી માંથી સી બને, સી માંથી ડી બને. તો આ રીતના એક શૃંખલા થઈ કે એ માંથી બી, બી માંથી સી, સી માંથી ડી. એવી રીતના બીજી કોઈ પ્રક્રિયા લઈએ, પી માંથી ક્યુ, ક્યુ માંથી આર, આર માંથી એસ. તો આ રીતના ચયાપચય પ્રક્રિયા આવે છે તેમાં શું થાય કે એક આખી શૃંખલા હોય, એ ઘટક હોય એમાંથી બી. જો વિદ્યાર્થી મિત્રો આ માત્ર સરળતાથી સમજાવવા માટે છે, આ એ બી એવું ન હોય પણ અહીંયા કોઈ ઘટકો નિર્માણ થતું હોય. જેમ કે ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ. આ રીતના પરિવર્તનો પામતા હોય. તો એક ઘટકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, એમ પ્રક્રિયા શું થતી હોય? સતત તે ચાલતી હોય. તો ઘણી વખત ક્યુ માંથી સી પણ બનતો હોય, એક ઘટકમાંથી શું બનતો હોય? બીજો ઘટક પણ બનતો હોય. તો આ રીતના એકબીજા સાથે કેવી છે? સંકળાયેલી પ્રક્રિયા છે, આપણે એવું કહી શકીએ. તો અહીંયા આ જે ચયાપચયનો પથ છે તે વાહન વ્યવહારના ટ્રાફિક જેવો છે. આ ચયાપચયનો પથ કેવો છે?
શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક જેવું છે. કઈ રીતના આપણે સમજી કે ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક જેવો છે. કઈ રીતે? જેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ લઈએ, માનો કે કોઈ આપણે એક શહેર લઈએ, આ કોઈ એક શહેર છે, એની અંદર રસ્તાઓ પડે છે. આ રીતના એક રસ્તો, અહીંથી બીજો રસ્તો, અહીંથી ત્રીજો રસ્તો અને અહીંથી ચોથો રસ્તો. તો આ રીતના રસ્તાઓ પડે છે અને અહીંયા વચ્ચે શું છે? સર્કલ છે. તો આપણે જોઈએ કે શહેરના રસ્તાઓ એની અંદર શું હોય કે કોઈ વાહનો આવેલા આવતા હોય તો વાહનો કેવી રીતના ટ્રાફિક થાય, કારણ કે વાહન ટ્રાફિક માર્ગ કહેવાય તો વાહનો અહીંથી આવે, આ રીતના અહીંથી પણ વાહનો આવતા હોય, અહીંથી પણ આપણે જોઈએ વાહનો આવતા હોય, અહીંથી પણ વાહનો આવતા હોય. ઘણા વાહન છે અહીંથી ફરીને અહીંયા આવે, ઘણા વાહન છે અહીંથી અહીંયા જાય, તો ઘણા વાહનો છે અહીંથી અહીંયા પણ જતા હોય. આ રીતના ફેરફારો થતા હોય, વાહનો એકબીજા સાથે આમ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન પામતા હોય સર્કલમાંથી. તો ઘણી વખત અહીં રસ્તાઓમાંથી આપણે જોઈએ કે વચ્ચેથી કોઈ બાયપાસ પણ નીકળતો હોય. શું થાય? કોઈ બાયપાસ રસ્તો પણ નીકળતો હોય, અહીંથી પણ બાયપાસ રસ્તો નીકળતો હોય. માનો કે અહીંથી આમ બાયપાસ રસ્તો નીકળે છે, અહીંથી પણ બાયપાસ રસ્તો નીકળતો હોય. તો વાહનો આ રીતના સરળતાથી ગમે ત્યાં જવા માટે શું કરે છે? બાયપાસનો ઉપયોગ કરીને અલગ અલગ જાય છે. તો એક રસ્તા છે બીજા રસ્તા સાથે કનેક્ટેડ છે. તો એક રસ્તા છે બીજા રસ્તા સાથે શું છે? કનેક્ટેડ છે. તો આ વાહન વ્યવહારનો ટ્રાફિક હોય એવી રીતે ચયાપચય પ્રક્રિયા પણ એકબીજા સાથે કેવી છે? સંકળાયેલી છે. હવે ચયાપચય પથ કાં તો રેખીય હોય કાં તો વર્તુળાકાર હોય. આપણે લખી ચયાપચય પથ રેખીય કે વર્તુળાકાર હોય. ચયાપચય પથ બે પ્રકારનો હોય, કાં તો રેખીય હોય અને કાં તો કેવો હોય? વર્તુળાકાર હોય. તો તમારે રેખીયનું ઉદાહરણ જોવું હોય, રેખીય ચયાપચય પથ, તેનું ઉદાહરણ છે ગ્લાયકોલિસિસ. એક એક્ઝામ્પલ લો એટલે તમને ખ્યાલ આવે. ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લુકોઝનો અણુ તૂટવો, ગ્લુકોઝનો અણુ તૂટવો એને શું કહેવાય? રેખીય પથ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ ગ્લુકોઝનો અણુ છે, આ ગ્લુકોઝમાંથી બીજો ઘટક બને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. પછી ગ્લુકોઝમાંથી બને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. પછી આ રીતના સતત બનતા બનતા શું બનશે? પાયરુવિક એસિડ બને, પાયરુવિક એસિડ. તો અહીં જો કે આ રેખીય પ્રક્રિયા થાય. રેખીય પ્રક્રિયા એટલે કે ગ્લાયકોલિસિસનું એક ઉદાહરણ આપ્યું કે ચયાપચયના પથ કેવા હોય? બે પ્રકારના હોય, કાં તો રેખીય હોય કાં તો વર્તુળાકાર હોય. રેખીયનું એક ઉદાહરણ લીધું ગ્લાયકોલિસિસ, તો આ રેખીય પ્રક્રિયા છે. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, તો જો ચય પ્રક્રિયા, ચય પ્રક્રિયા. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી તો ફ્રુક્ટોઝ, આમ બીજું ત્રીજું ચોથું, છેલ્લે શું બનશે? પાયરુવિક એસિડ બની જશે. તો આ રીતના રેખીય પ્રક્રિયા થાય એટલે એને શું કહેવાય? રેખીય ચયાપચય કહેવાય. સમજો, આ તમારે ચેપ્ટર નંબર 14 ની અંદર આવશે જ ગ્લાયકોલિસિસ. તો રેખીય પ્રક્રિયાની અંદર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ગ્લુકોઝમાંથી દાખલા તરીકે આપણે જે એક્ઝામ્પલ તરીકે લીધું, ગ્લુકોઝમાંથી 6 ફોસ્ફેટ બને, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, પછી શું બનતો હોય? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. તો એમાંથી વળી પાછું વિઘટન થઈને બીજા અણુ, આમ બનતા બનતા છેલ્લે શું બની જશે? પાયરુવિક એસિડના 2 અણુ બને. તો આ જે સીધી પ્રક્રિયા ચાલી આને કેવી પ્રક્રિયા કહેવાય? રેખીય પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? રેખીય પ્રક્રિયા. તો વર્તુળાકાર પ્રક્રિયા એટલે આપણે લઈએ વર્તુળાકાર. વર્તુળાકાર ચયાપચય પથ આપણે લેવો હોય તો એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. કયું ચક્ર લઈ શકીએ? ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર. તો ક્રેબ્સ ચક્રની શરૂઆત ક્યાંથી થાય? એમાં પહેલા જે એસિડ બને સાઇટ્રિક એસિડ બને. કયો બને? સાઇટ્રિક એસિડ. એમાંથી બને તો એક ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, ચોથો ઘટક, પાંચમો ઘટક, છઠ્ઠો ઘટક, વળી પાછું છેલ્લે ક્યાં આવી જાય? સીધો સાઇટ્રિક એસિડ બની જાય. બરોબર. તો આ રીતના જે ચક્રીય પ્રક્રિયા એટલે કે જ્યાંથી શરૂઆત થઈ હોય એ અણુ છેલ્લે વળી પાછો એક ઘટક બને, બીજો, એમાંથી ત્રીજો, ચોથો, પાંચમો, અંતે શું બની જાય? વળી પાછો સાઇટ્રિક એસિડ બની જાય. એટલે આવી જે ચયાપચયનો પથ છે ને કેવો કહેવાય? વર્તુળાકાર કે ચક્રીય કહેવાય. આ તમારે આવશે આગળ. આ તો માત્ર એક સમજાવવા માટે છે. આ ટોપિકમાંથી એવું બધું ખાસ નીટ માટે પણ એવું બધું કઈ ઉપયોગી નથી, પણ છતાં આને સમજવું જરૂરી છે કે ચયાપચય પથ છે એ વાહન વ્યવહારના ટ્રાફિક જેવો હોય. જેમ કે વાહન વ્યવહાર આ રીતના જતો હોય, એકમાંથી બીજી જગ્યાએ, બીજી ત્રીજી જગ્યાએ સુવ્યવસ્થિત ચાલતો હોય, તો એક રસ્તામાંથી બીજો રસ્તો નીકળતો, એકબીજાને ટચ થતો હોય. એવી રીતના ચયાપચય પથ પણ એકમાંથી બીજો હોય. જેમ કે આપણે જોયું A B C D, તો ઘણીવાર A માંથી B બને, B ઘટક બને, B માંથી C બને, C માંથી D ઘટક બનતો હોય.
એવી રીતે પી ક્યુ આર એસ, પી માંથી ક્યુ, ક્યુ માંથી આર, પણ ઘણી વખત ક્યુ માંથી સી ઘટક પણ બનતો હોય. તો આ એકબીજા સાથે કેવા હોય છે? જોડાયેલા હોય છે. તો ચયાપચય પથ બે હોય, રેખીય અને વર્તુળાકાર. રેખીય એટલે તો કે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસમાં શું થાય? તો ગ્લુકોઝનો એક અણુ, ગ્લુકોઝનો અણુ તૂટવાની પ્રક્રિયા છે. તો ગ્લાયકોલિસિસ છે તેમાંથી શું થાય? તો કે ગ્લાયકો 6 ફોસ્ફેટ બને, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. તો જો આ ચય અને અપચય બે થાય. ગ્લુકોઝનો અણુ આપણે જોઈએ, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, તો આ ચય થયું, અને આમ જો તો અપચય પણ થાય, વિઘટન પણ થયું અણુ. તો આપણે અહીં જોઈએ કે આગળ તમે જોશો આ ચયાપચય પથ જ કહેવાય. તો આ રેખીય કઈ રીતે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ છેલ્લે પાયરુવેટ એસિડ બની જાય. આ રેખીય ચક્ર કહેવાય. વર્તુળાકાર એટલે તો ક્રેબ્સ ચક્ર છે, વર્તુળાકારનું ઉદાહરણ છે. તમારે ચેપ્ટર નંબર 14 માં આવશે, 11મા ની અંદર, કે સાઇટ્રિક એસિડ ચક્ર. પહેલા સાઇટ્રિક એસિડ બને, એમાંથી પરિવર્તન પામતા પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, એમ પરિવર્તન પામતા વર્તુળાકાર છેલ્લે પાછો કયો ઘટક બની જશે? છેલ્લે વળી પાછો તેમાંથી શું બની જાય? સાઇટ્રિક એસિડ બની જાય. એટલે ચક્રીય ચયાપચય કહેવાય. કેવું કહેવાય? ચક્રીય ચયાપચય તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે નિશ્ચિત વેગ અને દિશામાં જ ચયાપચય પથ ગતિ કરે છે. એક નિશ્ચિત વેગ અને દિશામાં જ ચયાપચય પથ ગતિ કરે છે. એક નિશ્ચિત વેગ અને દિશામાં જ ચયાપચયિક પથ ગતિ કરે છે. મન ફાવે એમ ગતિ કરે નહીં. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગ્લુકોઝમાંથી પહેલા શું બને? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જ બને. ગ્લાયકોલિસિસ થતું હોય એટલે આ એક નિશ્ચિત વેગ, ચોક્કસ વેગથી થાય અને ચોક્કસ દિશામાં જ પ્રક્રિયા કરે. જેમ કે ગ્લુકોઝમાંથી પહેલા શું બને? તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી પછી શું બને? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જ બને. અને છેલ્લે બનતું છેલ્લે શું બને? પાયરુવેટ એસિડ. સીધો ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ બને નહીં. એટલે એક નિશ્ચિત વેગથી અને ચોક્કસ દિશામાં જ તે ગતિ કરતો હોય ચયાપચય પથ. કેવો કરતો હોય? ચોક્કસ ગતિ અને ચોક્કસ દિશામાં જ તે ગતિ કરતો ચયાપચય પથ જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે આ જે ચયાપચય ગતિ કરે છે, આ ચયાપચયના વહનને શરીરના ઘટકોની શું કહેવાય? ગતિકીય અવસ્થા કહેવાય. આ ચયાપચય પથની ગતિને શું કહેવામાં આવે? શરીરના ઘટકોની ગતિકીય અવસ્થા કહેવાય. શરીરના ઘટકોની ગતિકીય અવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો, એટલું બધું અઘરું નથી કાંઈ, પણ શબ્દ થોડાક અઘરા છે, બીજું કાંઈ નથી. ચયાપચય પથ છે વાહન વ્યવહારના ટ્રાફિક જેવો હોય. ટ્રાફિક જેવો એટલે તો કે જેમ કે આપણે એક એક્ઝામ્પલ લીધું, કોઈ એક શહેર છે, શહેરમાં રસ્તાઓ પડે છે, આ સર્કલ છે, આ સર્કલ છે. તો આ રસ્તામાં વાહન આમ જ હાલતું હોય. શું અહીંથી આમ ખાંચો નથી, રોડ નથી, તોય આમ વહી જશે? નહીં. એક સીધી ગતિ કરે. હવે ત્યાંથી જુદા જુદા ફાટા પડે, અમુક વાહન આમ જાય, અમુક વાહન આમ જાય, અમુક, પણ સુવ્યવસ્થિત હાલતો હોય. અકસ્માત થાય વગર. અને અકસ્માત ન થાય એટલે આપણે ખબર છે અહીં શું હોય. એક્ઝામ્પલ લઈએ, ટ્રાફિક પોલીસ હોય એટલે શું થાય કે અકસ્માત ન થાય, વ્યવસ્થિત કોઈ પણ દુર્ઘટના વગર બધા પોતપોતાની ગતિઓ કરે છે. કોઈને બાયપાસ જવું હોય તો અહીંથી બહાર નીકળી જાય. એવી રીતના ચયાપચય પથ પણ આ રીતના એકબીજા સાથે જોડાય. જેમ કે આ રસ્તો અહીં જોડાઈ જાય પછી અહીંથી જવાય. કોઈ બાયપાસથી આવે છે તો આ રસ્તો અહીં જોડાઈ ગયો પછી અહીંથી એમ જઈ શકાય. એમ ચયાપચય પથ પણ એકબીજા સાથે જોડાયેલો. જેમ કે એ માંથી બી ઘટક બને, બી માંથી સી, સી માંથી ડી બને, બરોબર. પણ પી માંથી ક્યુ, ક્યુ માંથી આર, આર માંથી એસ બને, પણ ક્યુ માંથી સી પણ બનતો હોય. આ એક સમજવા માટે છે, સિમ્બોલિક. તો ચયાપચય પથ બે પ્રકારના, રેખીય અને વર્તુળાકાર. તો રેખીયનું ઉદાહરણ લેવું તો કે ગ્લાયકોલિસિસ. જેમ કે ગ્લુકોઝનો અણુ તૂટવાની પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવાય. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 સ્પોટ, એમાંથી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો એમ કરીને શું બની જશે? પાયરુવેટ એસિડ બનશે. તો આ પથ છે ને રેખીય પથ કહેવાય. ક્રેબ્સ ચક્ર એ વર્તુળાકારનો નિયમ. જેમ કે ક્રેબ્સ ચક્રની શરૂઆત ક્યાંથી થાય? સાઇટ્રિક એસિડ બને, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છેલ્લે પાછો શું બની જશે? સાઇટ્રિક એસિડ બને. એટલે આ વર્તુળાકાર કહેવાય. તો આ ચયાપચયનો પથ છે એ નિશ્ચિત વેગ હોય, ચોક્કસ વેગમાં જ જતો હોય અને ચોક્કસ દિશામાં જ ચયાપચય પથ થાય. મન ફાવે ત્યાં થાય નહીં. તો ચયાપચય પથની આ જે અણુ બનવાની જે ગતિ છે ને શરીરના ઘટકોની શું કહેવાય? ગતિકીય અવસ્થા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સૌથી મહત્વની વસ્તુ એ છે કે એકબીજા સાથે જોડાયેલા ચયાપચય પથ અત્યંત સરળ ગતિ દ્વારા દુર્ઘટના કે કોઈ પણ ખામી વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ લખી કે સૌથી મહત્વનું એક છે કે એકબીજા સાથે જોડાયેલા ચયાપચય પથ. આપણે જોઈએ કે એકબીજા સાથે
જોડાયેલા આ ચયાપચયિક પથ, આ એકબીજા સાથે જોડાયેલા ચયાપચયિક પથ, જેમ કે પેલા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાંથી બીજો, ત્રીજો, અહીં સાઇટ્રિક એસિડમાંથી બીજો ઘટક, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ ફરી પાછું સાઇટ્રિક એસિડ બને. તો આ એકબીજા સાથે જોડાયેલા ચયાપચયિક પથ છે. અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર, અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર કે આ બધાય છે કોઈ પણ દુર્ઘટના એટલે કોઈ પણ ખામી વગર, દુર્ઘટના એટલે કે કોઈ પણ ખામી વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે જરૂરી છે. સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા જરૂરી છે. કે આ જે પથ છે એકબીજા સાથે જોડાયેલો, કે ગ્લુકોઝમાંથી 6 ફોસ્ફેટ, ગ્લુકોઝમાં 6 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે માનો કે કોઈ ખામી આવી ગઈ તો શું થાય કે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે તે આગળ વધે નહીં, અને કોઈ ખામી આવે એટલે આપણા શરીરમાં શું થાય, કોઈ પણ પ્રકારની રોગો, માંદગી ઊભી થાય. બરાબર. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આપણે રાજકોટથી અમદાવાદ જાય છે. ક્યાં જાય છે? રાજકોટથી અમદાવાદ. રાજકોટથી અમદાવાદ જાય એટલે આપણે ખબર હોય ચોટીલા આવે, લીંબડી આવે, રાજકોટ આવે, આ રીતના પથ હાઈલો જતો હોય. તો માનો કે ચોટીલા લીંબડી આવ્યું, એક્સિડન્ટ થઈ ગયું તો તમારે પહોંચવાનું છે અમદાવાદ, ત્યાં પહોંચી શકશો? નહીં પહોંચી શકો. એવી જ રીતે ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં જો કોઈ ખામી આવી જાય, કોઈ દુર્ઘટના આવી જાય, કે ક્રેબ્સ ચક્ર, કોઈ પણ ચયાપચયિક પથ હોય એમાં જો કોઈ ખામી આવે, દુર્ઘટના આવે, તો એને કારણે પ્રક્રિયા છે પૂર્ણ નથી થતી. શું નથી થતું? પૂર્ણ નથી થતું. અને જો આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો આપણું શરીર સ્વસ્થ ન રહે. એટલે કે આ જે એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ છે, આ એકબીજા સાથે પ્રક્રિયા છે જોડાયેલી કઈ રીતના, જેમ કે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું. આ ગ્લાયકોલિસિસનો પથ પૂરો થાય ને એટલે પાયરુવેક એસિડ છે ને કણાભસૂત્રમાં જાય. ક્યાં જાય? કણાભસૂત્રમાં. અને પાયરુવેક એસિડ કણાભસૂત્રમાં જાય ને પછી આ ક્રેબ્સ ચક્ર પ્રક્રિયા થાય. તો ધારો કે આ ગ્લાયકોલિસિસ થતો હોય, ગ્લુકોઝમાંથી આ ઘટના બનતી હોય, અહીંયા કોઈ ખામી આવી ગઈ, પાયરુવેક એસિડ ન બને. પાયરુવેક એસિડ ન બને કણાભસૂત્રમાં ન જાય, કણાભસૂત્રમાં ન જાય એટલે ક્રેબ્સ ચક્ર ન થાય. તો આ રીતના બંને પ્રક્રિયા એકબીજા સાથે જોડાયેલી છે. હવે જોડાયેલી હોય એટલે શું હોય કે ચયાપચય પથ છે એકદમ સરળ ગતિ આગળ વધે, કોઈ પણ દુર્ઘટના ન થાય ને એનું ધ્યાન રાખે. એટલે શું થાય કે આપણું શરીર સ્વસ્થ રહે. તો આપણું શરીર સ્વસ્થ થાય એટલા માટે જરૂરી છે કે આ બધી પ્રક્રિયા છે કોઈ પણ વિઘ્ન વગર, કોઈ પણ ખામી વગર સતત ચાલ્યા કરે. જેમ કે ટ્રાફિક વ્યવસ્થામાં એમ હોય કે તમારે માનો કે અમદાવાદ પહોંચવું છે તો અહીં ખબર છે રાજકોટથી નીકળો તો રાજકોટથી ક્યાં આવે? ચોટીલા, લીંબડી આવે, લીંબડીથી આપણે ખબર છે અમદાવાદ આવે. વચમાં તમે કોઈ પણ વિઘ્ન વગર પહોંચી જાઓ તો તમે સ્વસ્થ પહોંચી ગયા. પણ કોઈ વચમાં અકસ્માત આવી ગઈ તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી શકો નહીં. એવી રીતે આ ચયાપચયિક પથમાં જો કોઈ ખામી આવી જાય તો ટાર્ગેટ સુધી ન પહોંચાય, એટલે પરિણામે આપણું શરીરને સ્વસ્થ રહેવાની પ્રક્રિયા થતી નથી. તો આપણે બીજી વસ્તુ કહીએ કે ચયાપચયિક પ્રક્રિયાની બીજી વિશિષ્ટતા એ છે કે પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકો હોય. આપણે લખી કે ચયાપચયિક પ્રક્રિયામાં બીજી વિશેષતા એ પણ છે. કઈ? તો કે પ્રક્રિયા ઉત્સેચકો દ્વારા નિયંત્રિત થાય. ચયાપચયિક પથની વિશિષ્ટતા એ છે કે તે કેના દ્વારા? તો કે તે પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા ઉત્પ્રેરિત, કે પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા કેવી થાય? ઉત્પ્રેરિત અથવા એને ઉદ્દીપન પણ કહેવાય. ઉત્પ્રેરિત અથવા ઉદ્દીપન, જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ કે ઉત્પ્રેરિત ઉદ્દીપન પ્રક્રિયા છે કે ઉત્સેચકો દ્વારા નિયંત્રિત થાય. ઉદ્દીપક એટલે શું થાય? ઉત્સેચકો. બરોબર. તો આ જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, ધારો કે આ ગ્લાયકોલિસિસની રાસાયણિક પ્રક્રિયા છે તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, એના માટે વચ્ચે ઉત્સેચક હોય. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, એના માટે શું હોય? તો કે ઉત્સેચક હોય. ફ્રુક્ટોઝ 6 બીજો તો આમાં શું હોય? ઉત્સેચક હોય. એમ સાઇટ્રિક એસિડમાંથી બીજો અણુ બને તો અહીંયા વચ્ચે શું હોય? ઉત્સેચક હોય. તો આ રીતના કોઈ પણ ઉત્સેચક એટલે એક પ્રકારના પ્રોટીન. ઉત્સેચક એટલે એક પ્રકારના શું છે? પ્રોટીન છે, જે શું કામ કરે કે વપરાયા વગર પ્રક્રિયાને વેગ આપે, એટલે કે ઝડપી બનાવે. જો આ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, એમાં વચ્ચે ઉત્સેચક એટલે એક પ્રકારનો પ્રોટીન. ઉત્સેચક એટલે યાદ રાખવું
કે વપરાયા વગર પ્રક્રિયકને ગતિ આપે એને ઉત્સેચક કહેવાય. વપરાય નહીં પણ એ શું કરે, ગતિ આપી દે. તો એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ કેના દ્વારા હોય, ઉત્સેચક દ્વારા. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને તો એ પણ કેના દ્વારા નિયંત્રિત થાય, તો કે ભાઈ ગ્લુકોઝ પ્રોટીન દ્વારા, ઉત્સેચક દ્વારા. તો આપણે કહી શકીએ કે જીવન તંત્રમાં કોઈ પણ ચયાપચય પ્રક્રિયા ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. જીવન સજીવોમાં કોઈ પણ પ્રક્રિયા ઉત્સેચક વગર પૂર્ણ ન થાય. એટલે કે કોઈ પણ પ્રક્રિયા હોય શરીરના ઘટકોની અંદર એ બધા ઉત્સેચકો દ્વારા જ નિયંત્રિત થાય છે. અને ઉત્સેચકો શું કામ કરે, તો કે પ્રક્રિયાને વેગ આપે છે. બરાબર. તો ઉત્સેચક વગર કોઈ પણ શરીરના જીવન તંત્રની અંદર કોઈ પણ પ્રક્રિયા પૂર્ણ ન થાય. બીજા નંબરમાં આપણે જોઈએ, જેમ કે CO2 નું પાણીમાં ઓગળવું એક ભૌતિક પ્રક્રિયા છે. આ CO2 પાણી એટલે H2O પાણીમાં ઓગળવું આ કેવી પ્રક્રિયા છે, ભૌતિક પ્રક્રિયા છે. આ સમજવું હોય તો એક્ઝામ્પલ તરીકે કહીએ, આપણે સોડા મેકર હોય ઘરે, સોડા મેકર હોય તો સોડા મેકરની અંદર આપણે જ્યારે સોડા બનાવી તો આપણે ખબર છે ગેસ ભરી ગેસની અંદર શું હોય, CO2 કાર્બન ડાયોક્સાઇડ હોય. એ કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય એટલે પાણીની અંદર સીધે શું થાય, પાણી ઓગળી જાય. આ પાણી ઓગળી જાય, આમાં વચ્ચે કોઈ ઉત્સેચકની જરૂર નથી, કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી. CO2 છે એ પાણીમાં સીધું ઓગળી જાય, એટલે સોડા બની જાય. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, ભૌતિક પ્રક્રિયા કહેવાય. આમાં કોઈ ઉત્સેચક ભાગ લે નહીં, આમાં ઉત્સેચક ભાગ ન લે. શું કામ? કારણ કે CO2 પાણી, H2O એટલે પાણી. તો પાણી આપણે ભરી રાખી, પાણીની અંદર આપણે કાંઈ નથી કરવાનું. સોડા મેકર હોય તો સોડા મેકરની અંદર આપણે ખબર છે પાણી ભરીને ફિટ કરી એટલે જેવું પ્રેસ કરીએ એટલે ગેસ હોય, ગેસમાં કાંઈ ન હોય, CO2 હોય. એ CO2 સીધો પાણીમાં ઓગળી જાય. આમાં વચ્ચે કોઈ ઉત્સેચકની જરૂર નથી, એટલે સીધું શું બની જાય કે સોડા બની ગઈ. આ એક ભૌતિક પ્રક્રિયા છે. તો અહીંયા આપણે અંડરલાઈન કરી નાખવાની કે CO2 ના પાણીમાં ઓગળવું, એ લખી CO2 નું પાણીમાં ઓગળવું કેવી છે, ભૌતિક ક્રિયા છે, ભૌતિક પ્રક્રિયા છે. કે CO2 નું પાણીમાં ઓગળવું એક પ્રકારની કેવી છે, ભૌતિક પ્રક્રિયા છે. તો આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા શરીરમાં જે પ્રક્રિયા થાય, બરાબર, શરીરમાં જે પ્રક્રિયા થાય એમાં કેની હાજરી હોય, તો કે રક્તકણમાં થાય તો એમાં એક વચ્ચે ઉત્સેચકની જરૂર હોય. શું કરે, ઉત્સેચકની જરૂર હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, શરીરમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો શરીરમાં પ્રક્રિયા થાય એટલે કેની જરૂર હોય, ઉત્સેચકની જરૂર હોય. તો આ જ એક્ઝામ્પલ આપણે લઈએ, સોડાનું જ આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે લઈએ, આ CO2 છે પ્લસ H2O છે, એ કયા ઉત્સેચકની મદદથી, કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની મદદથી જોડાય. ક્યાં, રક્તકણમાં. રક્તકણ હોય આપણા અંદર તો ત્યારે CO2 છે H2O સાથે જોડાય. તો કેની મદદથી જોડાય, ઉત્સેચકની મદદથી જોડાય. અને ઉત્સેચકની મદદથી કોઈ પણ પ્રક્રિયા થાય એ હજારો ગણી વધારે ઝડપી પ્રક્રિયા થાય. કેવી થાય, હજારો ગણી વધારે પ્રક્રિયા થતી જોવા મળે. બરાબર છે. તો આપણે જોઈએ તેની અંદર કે અહીંયા ભૌતિક પ્રક્રિયા હતી કે CO2 નું પાણીમાં ઓગળવું એક ભૌતિક પ્રક્રિયા છે. આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. તમે ખાલી દાખલા તરીકે એવું લખ નાખો, સોડા. તો પાણી છે એની અંદર આપણે ગેસ ભરી, જેમ કે ગેસનો બાટલો આપણે સોડા મેકરનો ઉપયોગ કરી ગેસ ભરી એટલે એમાં CO2 હોય સીધું ઓગળી જાય, એમાં કોઈ ઉત્સેચક ભાગ ન લે. પણ આ જ CO2 અને H2O જ્યારે મનુષ્યના રક્તકણની અંદર જોડાતો હોય અથવા કોઈ પણ સજીવના રક્તકણની અંદર જોડાય ત્યારે વચ્ચે ઉત્સેચક આવી જાય. કયો આવી જાય, કાર્બનિક એનહાઇડ્રેસ છે, ઉત્સેચક આવી જાય. પરિણામે પ્રક્રિયા કેવી થઈ જાય, વધી જાય. તો આપણે કહી શકીએ ઉત્પ્રેરક. ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચક. ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણને, જે કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણને કેવું બનાવે છે, ઝડપી બનાવે છે. પ્રક્રિયા કેવી છે, એકદમ ઝડપથી થતી જોવા મળે છે, ઝડપી બનાવે છે. અને તે પણ એક પ્રકારનો પ્રોટીન જ છે. આ ઉત્સેચક પણ એક પ્રકારનો શું છે, આ એક પ્રકારનો પ્રોટીન જ છે, બીજું કાંઈ નથી. તો તે પણ એક પ્રકારનો પ્રોટીન છે. આવા તો ઘણા હજારો ઉત્સેચકો હોય, એના જુદા જુદા નામ આપેલા હોય. તે પણ એક પ્રકારનો પ્રોટીન જ છે. તો ઉત્પ્રેરક પણ એક પ્રકારનો પ્રોટીન જ છે. અને આવા પ્રોટીન જેમાં ઉત્પ્રેરણની ક્ષમતા હોય, આવા પ્રોટીન કે જેમાં કેવી ક્ષમતા હોય, ઉત્પ્રેરણની. ઉત્પ્રેરણ એટલે કે કોઈ પણ પ્રક્રિયાને વેગ આપવાની ક્ષમતા હોય, ઉત્પ્રેરણની ક્ષમતા હોય એવા પ્રોટીનને ઉત્સેચક કહેવાય.
એવા પ્રોટીનને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. આનાથી આમ કંઈ બહુ આપણે ડીપમાં કંઈ જરૂર પણ નથી, પણ શરીરની ઘટક વ્યવસ્થા અથવા ચયાપચયની સંકલ્પના આપણે સમજવાનું હતું. એ ટોપિક આપણે સમજો છે. એવું હોય તો ફરીથી રિવાઇઝ કરીને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. જો ન ખ્યાલ આવે તો મને એમાં રિંગ કરજો, તમને એની અંદર નીચે નંબર આપેલા જ છે. અને જો ખ્યાલ આવી ગયો હોય તો એક કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે તમને ખબર પડી ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચર અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચર આપણે જોશું, તેની અંદર આગળનો ટોપિકનો આપણે અભ્યાસ કરશું. તો અહીં સુધી આપણે આ પ્રક્રિયા રાખી કે શરીરના ઘટકોની ગતિકીય અવસ્થા, ચયાપચયની સંકલ્પના. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.